નમસ્કાર. આજે તારીખ 10 એપ્રિલ 2024 બુધવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા દલિત સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર દલપત ચૌહાણના 85મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે સાહિત્ય સર્જક માન્ય શ્રી દલપતભાઈ ચૌહાણ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપવાના છે. તો સૌપ્રથમ હું માન્ય શ્રી દલપતભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું સૌ. આપ જાણો છો તેમ છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તદુપરાંત દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે જન્મદિનનો પ્રસંગ આમ તો દરેક વ્યક્તિ માટે પોતાના પરિવાર પૂરતો હોય છે, પણ સાહિત્ય સર્જકનો પરિવાર એ પોતાના પરિવાર કરતાં પણ બહોળો હોય છે. તો આ દિવસ નિમિત્તે ભાવકો સર્જકને રૂબરૂ મળી શકે, જન્મદિનની શુભેચ્છા આપી શકે અને સાહિત્ય સર્જકે પોતે જે વાત કરી છે એ ભવિષ્યમાં પ્રમાણિત સત્ય સાબિત રહે એ માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે દલપતભાઈનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મોહનભાઈ પરમારને વિનંતી કરું, આપ આવો અને દલપતભાઈનું સ્વાગત કરો. માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબને વિનંતી કે દલપતભાઈનું સ્વાગત કરે. આભાર યોગેશભાઈ, આભાર મોહનભાઈ. જન્મદિન નિમિત્તે જે કોઈને પણ સર્જકને જન્મદિનની શુભેચ્છા આપવી હોય તો પૂરતી મોકળાશ છે. અહીંયા મંચ ઉપર આવીને શુભેચ્છા આપી શકે એમ છે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી દલપતભાઈ ચૌહાણ 90 મિનિટ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવાલાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી કરીશું. અને પાછળથી કોઈને આવ્યા હોય અને પાછળથી કોઈને શુભેચ્છા આપવી હોય તો એ પણ આપણે મોકળાશ ઊભી કરીશું. તો પૂરા સન્માન સાથે હું માન્ય શ્રી દલપતભાઈને વિનંતી કરું કે આપ આવો અને આપના જીવન કવન વિશે વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. વધારેલા આપ સૌનું હું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું અને આભાર પહેલેથી માની લઉં છું કે જેથી આપ લોકો આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા, એમાંય દલપત ચૌહાણના કાર્યક્રમમાં. એ મારા માટે તો આશ્ચર્યની વાત છે. સૌથી પહેલાં હું મનીષભાઈનો આભાર માની લઉં અને ઓમ કોમ્યુનિકેશનનો આભાર માની લઉં, જેથી પાછળથી કદાચ ભૂલી પણ જવાય તો એમનો પણ આભાર માની લઉં છું. મારી સામે બધા જ લગભગ મને ઓળખે છે ને એ ચહેરાઓને હું ઓળખું છું, એમના નામ પણ હું જાણું છું. જો બધાના નામ લેવા જાઉં તો કાર્યક્રમમાં પહોંચીએ ના વળાય. 41 મેં ચાલુ કર્યું, 85 મેં આપણું સન્માન થઈ રહ્યું છે.
એનો મને બહુ ખૂબ ખૂબ આનંદ છે અને આપ સૌ આવ્યા. ફરીથી આપ સૌનો આભાર અને આપ સૌનું અભિવાદન. મહાત્મા બુદ્ધ અને આંબેડકરને યાદ કરું છું. હું દલપત ધોળાભાઈ ચૌહાણ. મારે અહીં મારા જીવન અને સર્જનની વાત કરવાની છે. આમ તો જીવન અને સર્જનને આપણે જુદા પાડી શકીએ નહીં, એટલે બંનેની વાત હું ભેળસેળ કરીને કહીશ. પહેલાં હું જણાવી દઉં કે હું મારી જાતને દલિત કવિ તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરું છું, કારણ કે મેં શરૂઆતના દલિત સાહિત્યકારો સાથે દલિત કવિતા લખી છે. આજે મને દલિત કવિતા લખવાનું ખૂબ જ પસંદ છે, પરંતુ હું કશું થોકબંધ લખી શકતો નથી. હું કવિ છું, પછી અન્ય વિધાઓમાં જેમ જેમ સર્જન કરતો ગયો તેમ તેમ મને વધારાના લટકણિયા મળતા ગયા. દલિત વાર્તાઓ લખી તો વાર્તાકાર ગણાયો. શેરી નાટક, એકાંકી નાટક લખ્યા તો નાટ્યકાર થયો. નવલકથા લખી તો નવલકથાકારોમાં પાછું નામ ઉમેરાયું. શબ્દકોશ કર્યો, રમણભાઈએ પણ કર્યો છે. રમણભાઈ અહીં બેઠા છે. એક દિનુભાઈ ભદ્રેશ્વરીએ પણ દલિતોના શબ્દોનો કોષ કર્યો છે. શબ્દકોશ કર્યો તો કોષકાર ગણાયો. સંશોધક અને કોષકાર થયા પછી જેમ જેમ મારા સાહિત્યમાં કામ ઉમેરાતા ગયા તેમ તેમ મને વધારાના લટકણિયા મળતા ગયા. હું જન્મ્યો અંગ્રેજોના ગુલામ ભારતના ગાયકવાડી રાજ્યના દોતોર પરગણાના નાનકડા ગામ મંડાલીમાં. મારા જન્મ વખતે કોઈ ઉત્સવ કે મિજબાની યોજાઈ હોય એવું મને કોઈએ કહ્યું નથી ક્યારેય. પણ મારી જન્મ સાલ 1940માં જર્મનીનો બાદશાહ હિટલર અને મુસોલિનીને બધા જે હતા એ બધા પુષ્પક વિમાનો ઉડાડીને આખી દુનિયામાં ભમ ભડાકા કરતા હતા. માનવીઓ મરતા હતા ને હું જન્મ્યો હતો. તે વેળાનો સૂરજ, આજે 40 ગરમી છે, તે વેળાનો સૂરજ આજની જેમ જ પ્રખર તપતો હતો. ભર બપોરનો મારો જન્મ એટલે સૂરજ સાથે મારી દોસ્તી એ સ્વાભાવિક છે. હું મારા માતા પિતાના દીકરા દીકરીઓમાં 7મો અવતાર, એટલે ગરીબી જોડે તો પાછી દોસ્તી હોય જ. રમતા જમતા 5 વર્ષનો થયો. 5 વર્ષનો થયો એટલે પેંડારિયો થયો. મોટાભાઈ એટલે જેઠાભાઈ, એમની સાથે ખેડૂત ઘરાકની ભેંસો ચરાવી વગડો ખૂંદ્યો. બાપા અને મોટાભાઈ અમદાવાદ ગયા એટલે મને 7મે વર્ષે નિશાળની પરસાળે સાથ દીધો. આવો. અમારી ગામઠી શાળા ગાયકવાડે 56 દુકાળ વખતે બનાવરાવેલી. તળાવની માટી નાખીને ટેકરો કરીને ટેકરાની ઉપર. નિશાળને 4 દરવાજા અને 8 બારીઓ, ચારે તરફ પરસાળ. ગામના છોકરા એટલે કે સવર્ણ છોકરાઓ નિશાળની અંદર બેસે અને અમે પરસાળમાં બેસી દરવાજા મારફતે ધોરણના પાટિયાની સામે, જે ધોરણ હોય એ ધોરણના પાટિયાની સામે બેસતા. હું પહેલા ધોરણના દરવાજાની સામે બેસતો. મારા મોટાભાઈ એટલે ચતુરભાઈ એ બીજા ધોરણના દરવાજાની સામે બેસતા. અને ત્યાં બેસીને અમે કાળા પાટિયાના ધોળા અક્ષરો ઉકેલતા. અમે એક મજાની વાત સાંભળેલી 1947માં નિશાળમાં. આઝાદી આવી રહી છે. મેં તો ક્યાંય આઝાદી જોઈ નહોતી. અમારા ગામમાં
આઝાદીની કોઈને ખબર નહોતી, અમારા વાસમાંય કોઈને ખબર નહોતી, પણ માસ્તરે એક દિવસ અમને નિશાળના રૂમમાં ખૂણામાં બેસવા માટે જગ્યા આપી, એવી સૂચના સાથે કે નિશાળમાં સૌથી પહેલાં આવવાનું, ખૂણામાં પોતાની જગ્યા શોધી લેવાની, ખૂણામાં બેસી જવાનું અને બધા જ જ્યારે છૂટી જાય એ પછી તમારે છૂટવાનું. અને જો કોઈ પણ નિશાળિયાને તમારે અડી જવાનું નહીં, અડવાનું નહીં. અડી ગયા તો પછી સમજજો 14મું રતન. આઝાદીના દિવસોમાં બાપા ઘેર આવ્યા, ગામમાં આવ્યા. વાસમાં આઝાદીની વાતો થઈ. વાસમાં સૌએ નક્કી કર્યું કે ગામના વેઠવાળા બંધ, હોળીના લાકડા હોળી ચકલે નાખવા જવાનું બંધ, અમલદારોની સરભરા કરવા ચોરે જવાનું બંધ, તહેવારોમાં પરબલું માગવા જવાનું બંધ. પરબલું એટલે ખાવાનું માગવા જવાનું, ખાવા માગવા જવાનું બંધ. હોળીની વાત ગામવાળાને કઠી. થોડા દિવસ વાસ ઉપર પથરા પડ્યા. બીજા વાસના લોકો ગામની સાથે ભળી ગયા. અમારો વાસ એકલો રહ્યો. હોળી આવી, એના આગલે દિવસે ઘેર આવી. ઘેરૈયા આવે ને, તો ઘેરૈયા આવ્યા, વાસ ઉપર હુમલો કર્યો, વણકર વાસ સળગાવ્યો. વાસમાં એટલે કે અમે વાસમાં હતા એ બધાના હાથમાં જે આવ્યું એ લઈ અમે સામે થયા. દંડા ધોકાલ કે જે કાંઈ તલવાર, મારા બાપાએ તલવાર લીધી હતી, એ મને બરાબર યાદ છે. સામે થયા. ખેરાલુ ગામે ફરિયાદ, એટલે તાલુકો ખેરાલુ હતો, ખેરાલુએ ફરિયાદ થઈ અને પરિણામે પુરુષોને ગામ છોડીને ભાગવું પડ્યું. સિદ્ધપુર અને અમદાવાદ ભાગ્યા. એટલે અમારા માટે, એટલે અમે બે ભાઈ જ ભણતા હતા એ વેળાએ, એટલે અમારા માટે નિશાળ બંધ થઈ ગઈ. ગામે અમારા વાસનો બહિષ્કાર કર્યો. અમે અમદાવાદ ગયા. ગામથી શાળાના શિક્ષકોએ અમારા શાળા છોડ્યાના પ્રમાણપત્ર કાઢી આપ્યા નહીં. અમે બે ભાઈ 1949માં રખિયાલ ગુજરાતી શાળા નંબર 1માં ધોરણ 1માં દાખલ થયા. ચતુરભાઈને 3જા ધોરણમાં દાખલ થવાનું હતું, મારે 2જા ધોરણમાં દાખલ થવાનું હતું, પણ અમારે તો કહેવું પડ્યું મેલ કરવતિયા 1લું ધોરણ. સિદ્ધપુરના માર્ગે ચડી અમે અમદાવાદ પહોંચેલા. પહેલી વાર કાચના ગોળામાંથી વેરાતા અજવાળા અમે જોયેલા. ઊંચા આબને અડતી સારંગપુર પાસેની પાણીની ટાંકી આજે છે. માધુબાગનો બગીચો વેરણ ચરણ થઈ ગયો છે. કાળી ભંબર ડામરિયા સડક, ટપ 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 કરતી દોડતી ઘોડાગાડીઓ, ભોં ભોં કરતી હસન અલી જીવાભાઈની ગાડીઓ, મોટરો, અને રખિયાલ 4 રસ્તે ઊંધી ચકલીમાંથી ધડ ધડ કરીને આવતું પાણી અમારા માટે આશ્ચર્ય હતા. ચાલીની પાક્કી ઇટેરી દિવાલો વાળી ઓરડીઓ, પાછી ઓરડીને ઓસરી ખરી, તળિયે પ્લાસ્ટર, વાહ, દિવાલે પ્લાસ્ટર કશું જ નહીં. માટીનો ચૂલો, દીવો સળગાવવાનો, ઘરમાં ગામડાની જેમ જ. ઓરડી 1 રૂમની નાનકડી ઓસરી. કુદરતી હાજત માટે સામૂહિક ડબ્બા જાજરું. એની કથા કહેવી હોય તો બહુ લાંબી કથા છે, પણ એને હું આમાં ઉમેરતો નથી. અહીંની નિશાળ પાક્કી, મંદિર પાસે જ, ત્યાં જવાની કોઈ રોકટોક નહીં. આ અમદાવાદની વાત છે. કદાચ મેં પહેલીવાર એ મંદિરમાં શિવલિંગ જોયેલું, કદાચ પગે પણ લાગ્યો હોઈશ, અને મંદિરમાં જવાનો રોમાંચ પણ થયો હોય. વળી નિશાળમાં અલગ બેસવાનું નહીં, કેવા છો એવું કોઈ પૂછે નહીં. ધીરે ધીરે વિદ્યા આવતી ગઈ.
ગામડાની ગામઠી શાળાની પરસાળમાંથી બધાની વચ્ચે અમારા બેસણા થયા. પણ અમદાવાદમાં ગરીબી અમારી જોડે ને જોડે. અહીં ચાલીમાં રહેનાર તો બધા મિલ કામદારો, સમજો કે સૌ ગરીબ સરખા. અમે પણ અહીં 3 ભાઈઓ રહીએ, બાકીના બધા ગામ રહેતા હતા. માતા પિતા બહેનો એ બધા જ ગામ રહે. અમે 3 ભાઈ, 2 ભાઈ ભણે અને 1 ભાઈ મિલમાં ડોફર, ટૂંકો પગાર, 2 ઘર ચલાવવાના. એટલે આમ તો રોટલાનું દુઃખ પણ અમે ચલાવી લેતા. પણ અહીંયા શાળા અને પુસ્તકાલયોનું મોટું સુખ. મજૂર મહાજન નામની સંસ્થા, મજૂર મહાજન સંઘ નામની સંસ્થા 2-4 ચાલીઓ વચ્ચે કબાટ પુસ્તકાલયો ચલાવે. અમારી ચાલીમાં નહોતું. ખાડાવાળી ચાલીમાં, ધોળાભાઈની ચાલીમાં, પરમાનંદની ચાલીમાં આવા બધા પુસ્તકાલયો ખરા. અને મને ક્યાંકથી પુસ્તક વાંચવાનો છંદ લાગ્યો. ભણવું, ઘરનું કામ કરવું અને લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવી મ્યુનિસિપાલિટીની બત્તી નીચે વાંચવું. પછી તો છક્કો મક્કો કે બકોર પટેલ હોય કે એડગર રાઇસ બરોડનો ટાર્ઝન કે હરનામસિંહ કે ભેરુસિંહની જાસૂસી નવલકથા હોય. સમયાંતરે પાછા એ પુસ્તકો બદલાયા. પન્નાલાલ પટેલ, મુનશી હરીન્દ્રભાઈ દવે સુધી પહોંચી ગયો પાછો. અને એ પહોંચ્યા પછી કાળાંતરે કામુ, બકેટ, ગોરકી અને વિશ્વ સાહિત્યના જે કોઈ સાહિત્યકાર ગુજરાતી હિન્દીના ભાષાંતરે મને મળ્યા એ સૌને મેં વાંચ્યા. કહો કે વિશ્વ સાહિત્ય હિન્દી ગુજરાતીમાં આવ્યું એ સૌની મેં દોસ્તી કરી. રામાયણ, મહાભારત એના અસલના હિન્દી ભાષાંતરો મેં વાંચ્યા. આખું જગત વાંચવા માટે ખુલ્લું રાખ્યું. પણ કવિ લેખક થવાનો અભરખો ક્યારેય ના થયો. અમારા પછી અખાડા પ્રવૃત્તિ કરી. પહેલવાન થવાની કે મોટા ખેલાડી થવાની એ જરા ઈચ્છા ન હતી. ગ્રેજ્યુએટ થયો ને નોકરી મળી ત્યાં સુધી સમાજ બદલી નાખવાના ધખારા હતા. માર્ક્સ ને ટ્રોટ્સ્કી ને બધા બે મગજમાં ફરતા. વિચારો અને સફળતા અને આશા એ બધામાં હું કાયમ નિષ્ફળ. 1956માં આ પહેલું મારા જીવનની વાત કરી દઉં, પછી સાહિત્યની વાતમાં આવીશ. કેમ કે હું એ પાયો મારો હું નહીં કહું તો મારો છે ને મને બધા ગુસ્સાવાળો સાહિત્યકાર કહે છે. તો એ મારા ગુસ્સાને એ સમજ્યા કે હું કેમ મારામાં આ ગુસ્સો આવી ગયો છે. 1956માં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું નિર્વાણ થયું. ત્યાં સુધી બાબા સાહેબ વિશે મેં ઠીક વાંચી લીધેલું. માર્ક્સ, ગાંધી વિશે જાણકારી હતી. દેશના અમદાવાદમાં આવતા બધા નેતાઓને નજીકથી જોયેલા. આપણે તો નિર્લેપ ભાષણો સાંભળવા જવાની ખૂબ તમન્ના અને જઈએ. બાબા સાહેબના નિર્વાણ વેળાએ દલિત સમાજમાંથી ઘણા કવિઓએ બાબા સાહેબ વિશેની કવિતાઓ રાગ રાગણીમાં છપાવી ચાલીએ ફરતા. મેં એ કવિતાઓ ઘણાના મોઢે સાંભળેલી. પત્રિકાઓ મફતમાં ના આપતા એટલે આપણે ખરીદેલી નહીં. દરમિયાન કવિતાનું આકર્ષણ વધેલું. 1972માં પેન્થરની મૂવમેન્ટ થઈ. માઈ સાહેબ આંબેડકર સાથે દલિત કવિઓ મુંબઈથી અમદાવાદ આવ્યા. દલિત કવિઓએ મંચ પરથી દલિત કવિતાઓ ગાઈ, મરાઠીમાં, હિન્દીમાં. બહુ સારું લાગ્યું. એ દલિત કવિઓ હતા રાજા ઢાલે, નિંબાલકર અને બીજા ઘણા. દરમિયાન જાણ્યું કે ગુજરાતીમાં પણ કેટલીક પત્ર પત્રિકાઓ ગુજરાતીમાં દલિત સાહિત્ય વિશે પ્રકાશિત થાય છે. મેં એક કવિતા લખી અને કવિતા આર્તદાદમાં મોકલી. એ કવિતા છે પરકિયા.
હું થાક્યો છું આ પરકીયા સંસ્કૃતિમાં જન્મ લઈને. આ મારી પહેલી દલિત કવિતા હું છેલ્લે વાંચીશ. વચ્ચે મારી ઈચ્છા એવી છે કે મારે 4-5 કવિતાઓ વાંચવી. એ કવિતા મિત્રોને ગમી હતી. દરમિયાન ઘણા કવિ મિત્રોનો સંપર્ક થયો. ખાસ તો મનસુખ વાઘેલા છે પણ આવ્યો નથી, અહીંયા લાલ બંગલે રહે છે. એણે મને રાવજી પટેલ, લાભશંકર ઠાકર કે ભગત સાહેબ જેવા મુખ્ય ધારાના કવિઓને દૂરથી કે નજીકથી ઓળખાવ્યા. એ ટાઉન હોલ ભેગા થતા અને બીજે જ્યાં ભેગા થતા હું મનસુખની સાથે જતો. એ મનસુખ મને ઓળખાવતો કે આ લાભશંકર, આ ભગત સાહેબ, આ રાવજી પટેલ લેંઘામાં છે, રાવજી પટેલ, આ બધાને ઓળખાવતો અને આપણે બધા જોતા. પછી એ ભલભલા કવિઓને જોયા અને પછી વાંચ્યા. આખરે બાબા સાહેબની વાત યાદ આવી, દલિત કવિઓ યાદ આવ્યા અને મનોમન એક દલિત કવિતાનું મેગેઝિન પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. પ્રવીણ ગઢવી અને નીરવ પટેલનો સાથ મળ્યો. આક્રોશ નામે પ્રતિબદ્ધ દલિત કવિતા નામનું ઋતુપત્ર 1978માં પ્રકાશિત કર્યું, જેમાં મેં તારી સ્મૃતિને અર્પણ નામની કવિતા આક્રોશના છેલ્લા ટાઇટલ પેજ પર છપાવી. એ પણ કવિતા હું વાંચીશ. એના તંત્રી હતા રમેશચંદ્ર પરમાર, સંપાદક અમે 4 જણા, નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને ચૌધરી એક હતા. પણ એમણે એક જ કવિતા લખી બી છોડી દીધેલું. અને એ પત્રિકાનું વિમોચન કરેલું ગઝલકાર શેખ આદમ આબુવાલાએ આંબેડકર હોલ સરસપુરમાં. અને એ દિવસે આંબેડકર હોલ ચિક્કાર લોકો બહાર બેઠેલા, અંદર બેઠેલા પુષ્કળ. કદાચ દલિત કવિતાને પહેલીવાર ગુજરાતીમાં આટલું માન મળતું હતું. આક્રોશના એ પહેલા અંકથી સરકારની નજરમાં આવી ગયું. મારે એનું પ્રકાશન ચાલુ રાખવું હતું, બીજો અંક કરવો હતો, પણ રમેશભાઈ પેન્થરના તંત્રી પેન્થરના થયા એટલે પેન્થરનું એ મુખપત્ર થયું. એટલે આક્રોશ નામ અમારા હાથમાંથી છટક્યું. પછી વિકલ્પ તરીકે કાળો સૂરજ નામની પત્રિકા અમે પ્રકાશિત કરી 1979માં. લાલ દરવાજા પોએટ વર્કશોપ નામની એક નાનકડી સંસ્થા કરાવી. એમાં અમે 3 મિત્રો હતા, પ્રવીણ, નીરવ ને દલપત. પછી સૌ વિખરાઈ ગયા. પણ કાળો સૂરજ 14 અંક સુધી ચાલ્યો. 100 જેટલા કવિઓએ કાળા સૂરજમાં 100 જેટલા કવિઓએ કાળા સૂરજને પ્રકાશન કરવા માટે કવિતાઓ આપી. કવિઓ વધ્યા અને એમાંના બધા કેટલાક કવિઓ અહીંયા બેઠા છે, કાળા સૂરજના કવિઓ. કેટલાક અહીંયા નામ જલ્દી આવશે, ડોડિયા અને પાટણવાળા મિત્ર, એ બધા મિત્રો છે ને, એમની કવિતાઓ આપણે છાપેલી. પછી તો કવિઓ વધ્યા એટલે પાછા મેગેઝિનો તો વધવા જોઈએ ને. એટલે નયા માર્ગ, ઇન્દુકુમાર જાની, એમને આપણે યાદ કરીએ છીએ. એમનું નયા માર્ગ શરૂ થયું. નયા માર્ગે દલિત આદિવાસીઓના પ્રશ્નો સાથે દલિત કવિતા, વાર્તા, રેખાચિત્ર, નવલકથા, નાટક વગેરેને પ્રકાશિત કર્યા. અને મોટી વાત તો એ થઈ કે નયા માર્ગના આવવાથી આપણને જોસેફ મેકવાન મળ્યા. એ પહેલાં જોસેફ મેકવાન 14 વર્ષથી લખવાનું બંધ કરીને બેસી ગયા હતા. એ સાથે આપણને બી કેશર શિવમ પણ મળ્યા. એ પણ આ પછી નયા માર્ગ પછી એમણે પણ લખવાનું શરૂ કર્યું. એ પહેલાં લખતા હતા, એ પણ 1960થી બંધ થઈ ગયેલા, જે 1984-85માં ફરીથી લખના ચાલુ થયા. કાળાંતરે હયાતી, સમાજ મિત્ર, દલિત મિત્ર વગેરે દલિત સાહિત્ય માટે અમૂલ્ય ફાળો આપતો રહ્યા. દલિત સાહિત્યનો માહોલ બંધાતો જતો હતો. મને ધીરે ધીરે કવિ થવાના અભરખા થયા.
કવિ કહેવડાવવા માટે એકાદ કાવ્ય સંગ્રહ તો જોઈએ, અને જો એકાદ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય તો મજા પડી જાય. એ વિચાર કરીને મેં સરકારી નાણાકીય સહાયથી તો પછી નામનો કાવ્ય સંગ્રહ 1983માં પ્રકાશિત કર્યો. પછી શું, કેટલાક કવિઓએ તો મને સરકારી સહાય લાલચુક કવિ જાહેર કરી દીધો. ઉપાલંબની સાથે સાથે પ્રશંસા પણ મળી. તો પછી કાવ્ય સંગ્રહને બિરદાવી જયંત પાઠકે, મુરબ્બી જયંત પાઠકે ગ્રંથ વિવેચન માસિકમાં લેખ કર્યો. ગુજરાત મિત્રમાં, સુરતના દૈનિકમાં તેમના કોલમ મધુકરીમાં મારી 2 કવિતાઓનો આસ્વાદ કરાવ્યો. કવિ યોસેફ મેકવાને કવિલોકમાં એક લેખ કર્યો. ગુલાબદાસ બ્રોકરે ખૂબ લાંબો પત્ર લખી મને બિરદાવ્યો. અહીં હું મોહમ્મદ ઇસાક શેખને કેવી રીતે ભૂલું. એમણે તો પછી સંગ્રહની કવિતાઓને પસંદ કરી હતી. પુસ્તકને ઇસ્કસ એવોર્ડ મળ્યો. એ નફામાં આ સંગ્રહની અસ્પૃશ્ય કવિતાએ મને ખૂબ નામ અપાવડાવ્યું. તે પછી લગભગ 17 વર્ષના અંતરાલ બાદ, એટલે કે મારે 60મે વર્ષે બીજો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો. ક્યાં છે સૂરજ. અને એ કાવ્ય સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કારથી નવાજ્યું. રમેશ પારેખ, પ્રાગજીભાઈ ભાંભી, ભીન વણકર અને અન્ય ઘણા કવિ લેખકોએ મને આવકાર્યો. હસીત બુચ સાહેબને હું કેમ ભૂલું. એમણે તો મને તેમની કોલમ ક્ષણો ચિરંજીવીમાં અમર કરી દીધો. આમ કહું તો મેં ભારત ભ્રમણ સિવાય બીજે ક્યાંય પગ મૂક્યો નથી, પરંતુ મારી કવિતા હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, મલયાલમ, તેલુગુ કે અન્ય ભાષાઓમાં ગઈ છે. યુનિવર્સિટીઓના પાઠ્યક્રમોમાં ભણાવાઈ છે, અંગ્રેજીના સંપાદનોમાં સમાવાઈ છે, અને અંગ્રેજીના સંપાદનોમાં મારી કવિતાઓ સમાવાઈ. જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સના યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને કોન્ટેમ્પરરી ઇન્ડિયન લિટરેચરના ભાગરૂપે ભણાવાઈ. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મરાઠાવાડા યુનિવર્સિટી ઔરંગાબાદ, પીડીપીયુ યુનિવર્સિટી ગાંધીનગરમાં પાથ ઓફ વિઝડમના સંપાદનમાં મારી કવિતાઓ અંગ્રેજીમાં માગસરની રાતે એને સમાવાઈ. મહારાષ્ટ્રના 12મા ધોરણના ફૂટપાથવાસીને સમાવાઈ. ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી દિલ્હી ખાતે હિન્દીમાં વ્યથા નામની કવિતા ભણાવાય છે, અને બીજું ઘણું બધું ભણાવાય છે. મેં ડૉક્ટર બાબા સાહેબને પગલે કવિતા લખવાનું તો સ્વીકાર્યું. બાબા સાહેબે પણ 10 કવિતાઓ લખી છે. કવિતામાં કશુંક ઊણું લાગવા માંડ્યું. વિચાર્યું કંઈક થોડુંક જુદું કરીએ. આપણે કોઈને ગુરુ તરીકે તો સ્વીકાર્યા નહોતા. અભ્યાસ હી ગુરુ હે. ખૂબ વાંચેલું, એનો હિસાબ ક્યાં મંડાય. મનમાં બીજું કરવાની ઝંખના, અને ગુજરાત સાહિત્ય અકાદમીએ 9મા દશકની શરૂઆતમાં કથા સાહિત્યનો સેમિનાર આબુ મુકામે યોજ્યો. તો દોડવું તુંને ઢાળ મળી ગયો. થયું કે ચાલો આબુ મુકામે જઈ ગદ્ય શીખી લેવું. અને આશા અને વિશ્વાસના તંગદોર પર ડગ માંડ્યા. ત્યાં જઈ જોયું તો ભેગા થયેલા બધા જ કવિઓ હતા. માધવ રામાનુજથી લઈને બધા ગણતા હતા, એટલે બધા જ કવિઓ ત્યાં હાજર હતા. સંચાલકો અને સંચાલિત એક જ વેલાના તુંબડા. પણ થયું અહીં આવ્યા છીએ તો ખાલી હાથે પાછા નહીં જવાય. બધા કવિ વાર્તાકાર, ગદ્યકાર થવા, બધા કવિ વાર્તાકાર કે ગદ્યકાર થવા આવ્યા હશે. 2 દિવસ સુધી આમ લખવું, તેમ લખવું,
આદિ મધ્ય અંત ચમત્કૃતિ કહેવાયું ને સાંભળ્યું. આબુના ભાખરાઓમાં રખડતા રખડતા મિત્રો સાથે વાર્તાઓના પ્લોટના ઘડતર કરતા જડતર કરતા આદિ મધ્ય અંતની ચમત્કૃતિ વિશેની વાત કરતા ભાષા શબ્દ વિચારની વાત કરતા મનમાં કશુંક ટીપાતું રહ્યું, તૂટતું રહ્યું, ગઢાતું રહ્યું. નખી તળાવ કિનારે ટેટ્રાપોડને જોયો. એ તો કુદરતે ઘડેલી વાર્તા, અનન્ય શિલ્પકૃતિ. એક હતો પહાડ, પહાડ પર વિશાળ પથ્થર, બાજુમાંથી રોજ ગાતો ગાતો પવન પસાર થાય, પથ્થરને ગલીપચી કરે. પથ્થર તો પીગળતો જાય, ઘસાતો જાય, હસતો જાય, રમતો જાય. અને એક દિવસ ટેટ્રાપોડ અને એક દિવસ એ પથ્થર ટેટ્રાપોડ થઈ ગયો, દેડકાનો વિશાળ છોરો. જાણે હમણાં જ છલાંગ મારીને છબ્બા નખી તળાવમાં તરવા પડશે. એ જ પડે મેં મારા સમાજ તરફ નજર નાખી. કેટલી બધી વ્યથાકથાઓ વિખરાઈને પડી છે. વેદના, યથાર્થ, વિફરાટ, વાવાઝોડા એમને કનડી રહ્યા છે. બસ થયું લાવો એમાંથી એક એક પિંડ લઈ વાર્તા ઘડી કાઢું, વાસ્તવ અને સત્ય સાથે. મારી પ્રથમ વાર્તા લખાયેલી બદલો, પછી બદલો નામ બદલીને ગંગામાં રાખ્યું. મારી પ્રથમ વાર્તાના નાયિકા છે ગંગામાં, મારી બાજુના મારા ગામની જોડેના ગામના વતની. ગામના મુખીના દીકરાની વહુ પ્રસૂતિ વેળાએ બહુ જ કષ્ટાય, છૂટકો ના થાય. ગંગામાં દલિત પણ સારા દાયણ, ના છૂટકે ગંગામાની સેવાઓ લેવા પડેલી. એ જમાનો ડૉક્ટર કે નર્સનો ન હતો. ગંગામાં સવર્ણોના અપમાન સહીને પણ ગામજનોની સેવા કરતા. સવર્ણમુખીની વહુની પ્રસૂતિ તેમણે હેમખેમ કરાવેલી. એ જ મુખીના દીકરાએ ગંગામાના દીકરાની વહુનો બળાત્કાર કરી ખેતરના કૂવામાં ધકેલી દીધેલી. મેં મારી આ પહેલી વાર્તા લખી હતી લોહીથી. મેં મારી પહેલી વાર્તા ફરીથી કહું છું, લખી હતી લોહીથી. એ વેળા સાહિત્યનો આધુનિક યુગ, પરંપરિત અને ગામડાની આધુનિક યુગ ચાલે. પરંપરિત અને ગામડાની વાર્તા લઈને તેમાંય દલિત વાર્તા કઈ રીતે ચાલે. મેં બીજી વાર્તા લખી બદલો, જે ગોકળની વાર્તા છે. ત્રીજી વાર્તા લખી હડકાયું. બધી જ વાર્તાઓ ધરા પરની, ત્રણેય વાર્તાઓ શબ્દસૃષ્ટિમાં ગંગામાં, હડકાયું કૂતરું પરબમાં અને બદલો ચાંદનીમાં મોકલી. લાંબો સમય, મહિનાઓની રાહ જોડાયા બાદ ત્રણેય વાર્તાઓ એક સાથે પ્રકાશિત થઈ. મેં લગભગ 65થી 70 જેટલી વાર્તાઓ લખી છે. એટલે બધી વાર્તાઓની વાત કરવા માટે બેસાય નહીં. મેં દલિત સમાજના પૂરા વાસ્તવને કેન્દ્રમાં રાખ્યો છે. પરંતુ દલિત સમાજ સાથે અદલિત સમાજ, મુસ્લિમ સમાજ, હુલ્લડ, ધરતીકંપ, દેશની સરહદની કથાઓ મેં ખંતથી મારી કલમમાં ઉતાર્યા છે. અને એના લીધે જ હું અન્ય વાર્તાકારો કરતાં નોખો પડું છું. મારી વાર્તાના પાત્રો સમાજમાંથી આવ્યા છે. સંવાદમાં મારું ઉમેરણ નહિવત છે. મારા લોકો બોલે છે એ જ તો મારા સંવાદ છે. મેં જે વાસ્તવ જોયો છે તે યથાર્થ અહીં છે. ભોગવેલો યથાર્થ જેટલું દુઃખ પહોંચાડે છે તેનાથી વધારે દુઃખ આ વાર્તાઓ મને અહીં પહોંચાડે છે. મારા 4 જેટલા વાર્તા સંગ્રહ થયા છે. મૂંઝારો, ડર, ભેલાણ અને વિઝિટિંગ કાર્ડ. 5મો ચૂંટેલી વાર્તાઓ, દલપત ચૌહાણ. આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયો છે. મારી વાર્તાઓ દર વર્ષે પ્રકાશિત થતાં શ્રેષ્ઠ વાર્તાઓના 8 જેટલા સંગ્રહોમાં સ્થાન પામી છે. સુજો સાફો દ્વારા પ્રકાશિત વાર્તા સંગ્રહો
ઉજાણી તથા વાર્તારે વાર્તામાં મારી વાર્તાઓને સ્થાન મળ્યું છે. હિન્દી ભાષામાં મારી વાર્તાઓનું મેં કરેલું ભાષાંતર 18 જેટલી વાર્તાઓનો સંગ્રહ ઠંડા ખૂન શિલ્પાયન દિલ્હીથી પ્રકાશિત થયો છે. માસિક પત્રિકા ભારતીય સમકાલીન સાહિત્ય હિન્દી સાહિત્ય અકાદમી દિલ્હી, હંસ પત્રિકા દિલ્હી, લહમી કથાદેશ પત્રિકા દિલ્હી વગેરે પત્રિકાઓમાં મારી વાર્તાઓ હિન્દીમાં પ્રકાશિત થઈ છે, જેના ભાષાંતર મેં કર્યા છે. અંગ્રેજીમાં એટલે કે અંગ્રેજી પત્રિકામાં મ્યુઝ ઇન્ડિયા, આઉટ ઓફ પ્રિન્ટ અને ગ્રેટેસ્ટ ગુજરાતી સ્ટોરીઝ એવર ટોલ્ડ વગેરેમાં મારી વાર્તાઓ અંગ્રેજીમાં પ્રકાશિત થઈ છે. વિશેષમાં તો ફિયર એન્ડ અધર સ્ટોરીઝ પેંગ્વિન પ્રકાશકે જેમાં મારી 11 વાર્તાઓ છે એ પ્રકાશિત કરી છે. ગુજરાત યુનિવર્સિટીના બીએના અભ્યાસક્રમમાં કડી યુનિવર્સિટી ગાંધીનગરમાં મારી હિન્દી વાર્તાઓ ભણાવાય છે. ઉત્તર ગુજરાતમાં મારી ગુજરાતી વાર્તાઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મારી ગુજરાતી વાર્તાઓ ભણાવાય છે. પછી આટલી વાર્તાઓ લખ્યા પછી મને થયું કે મારે નવલકથા લખવી જોઈએ. એટલે મને એકાએક ઝબકારો થયો. હોળીને આગલે દિવસે સળગાવાયેલા મારા વાસ અને અમારી પ્રચ્છન્ન હિજરત કે પછી થયેલી જાહેર હિજરતો અમારા માટે નવી નથી. આજે પણ અમારા સાંભરડા, અણિયોરી, ચિત્રોડીપુરા, બિલિયા ક્યાંથી અમારે હિજરત કરવી પડી છે. મારા સમાજની અમારી આ સત્ય ઘટનાઓ લખવી હતી. વાર્તાઓ તો ફક્ત એક ઘટના જ કહે છે. મારી સામે તો આખી ઘટનાઓના ઝુમખા પડ્યા હતા. મેં પાત્રોને નામ આપવા માંડ્યા. ગોકળ, રમણ, જીવો, છગન, ભગત. પછી એ બધા મારી કથાઓમાં આવીને ચૂપચાપ ગોઠવાઈ ગયા. મારી મલક નવલકથાનું પહેલું પાત્ર છગન ધારિયા સાથે થુવરની વાડ પાસે ઊભો છે. જિંદગીથી થાકેલો છગન એક ઝાટકે થુવરને કાપી નાખે છે. છગન છીંડામાંથી બહાર નીકળી ઘેર જાય છે ને અમારી હિજરત કહો કે દેશાટન કહો કે દેશ નિકાલ કહો કે પલાયન કહો આરંભાય છે. અંધારી રાતે નવા મલકની શોધમાં ઉપડેલા, પડતા આખડતા, ગભરાયેલા એ સૌને હું ઓળખું છું. આ બધા મારા પોતિકા છે. બધા પોતાની વાત કહેતા જાય છે. અહીં સંવાદ અમારા બધાના છે. આ બધાના કેન્દ્રમાં એક અદલિત સંતોક અને દલિત ભગાનો અવૈધ સંબંધ છે અને એ સંબંધ સહેતુક સ્વીકારાયેલો છે. હા, નવલકથાની શબ્દજાળ મારી છે. લખાઈ જાય છે 10 વર્ષે પડતા આખડતા આ નવલકથાનો છપાવવા માટેનો મોક્ષ થાય છે. રંગદ્વાર પ્રકાશન તથા ઉત્તમ પ્રકાશન એના દ્વારા મલક પ્રગટે છે. કોઈકે નવલકથાને વખાણી તો વખોડનારાએ હાજર હતા. એક અજબ તમાશો થાય છે. નવલકથાના પ્રકાશનોના 16મા વર્ષે નવલકથા પ્રકાશિત થઈ એના 16મા વર્ષે ચંદ્રકાંતભાઈ ટોપીવાલા સાહેબે પ્રેમથી લેખ કરતાં લખ્યું, નવલકથા મલક કલાની શરતે પૂરી થાય છે. ફિર દેખ મજા. ગુજરાતની તમામ ગુજરાતી ભણાવતી યુનિવર્સિટીઓએ એને તેમણે પાઠ્યક્રમમાં સ્વીકારી. પછી રોહિત સમાજને પહેલી નવલકથા વણકર સમાજને કેન્દ્રમાં રાખીને લખી હતી. આ બીજી નવલકથા ગીધ રોહિત સમાજને કેન્દ્રમાં રાખીને લખી. આ નવલકથા એ મારો આંખ્યો દેખ્યો અહેવાલ છે. કથા મેં આઝાદીના બીજા દશકની શરૂઆતના વડગામ તાલુકાના એક આંતરિયાળ ગામની, જ્યાં રોહિત યુવકની નિર્મમ હત્યા કરવામાં આવેલી, કુછંદે ચડેલી અદલિત છોકરીના આડ સંબંધનું આળ
કથાનાયકને માથે આવેલું અને એ નિર્દોષ હોવા છતાં એની હત્યા કરવામાં આવેલી, ખૂબ જ ઘાતકી રીતે. અને સેન્સસ કોર્ટમાં કોઈએ દલિતની હત્યા કરી નથી એમ સાબિત થયેલું. આ ઘટના મારા મનમાં વર્ષોથી પડી હતી. જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી એની વાર્તા કથા લખવાની ઈચ્છા ઉભરાતી અને આખરે મલક પછી ગીધ નવલકથા લખાઈ. ગીધ 2-3 વર્ષ આરઆરના ભંડારિયામાં આરામ કરતી રહી, 2 વર્ષ ગુર્જરના ડાગડે પડી રહી, 2 વર્ષ અરુણોદયમાં આરામ કર્યો, પછી છેલ્લે કુમકુમ પ્રકાશને પ્રકાશિત કરી. સણાલી મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં મુરબ્બી દિગીશભાઈ મહેતાએ ગીધની વાત કરી ત્યારે કદાચ લોકોને ગમ્યું હશે અને ગીધનો ઉદ્ધાર થયો. અને ગીધનો ઉદ્ધાર થતાં ત્રીજી નવલકથા લખવાનું મન કર્યું. મેં દલિત સમાજ વિશે ડાયરીમાં ખૂબ નોંધો કરેલી. શબ્દોથી લઈને પ્રસંગોને અછડતા આલેખ તો કહેવાયેલું કે સાંભળેલું ભેગું કરતો. મારા ઘરમાં મારા મા બાપ એમની પાસેથી સાંભળેલી અગણિત વાતો, ગામડાઓના સંપર્કમાં આવતા ગામ, મારું મોસાળ અને બીજા ગામના સામાજિક ધાર્મિક પ્રસંગો, એમાં જવાનું થતું, એમાં હું મારી રીતે કંઈક શોધ્યા કરતો. અને માએ મને એને શાળા પ્રવેશ ન મળ્યો એની વાત કરેલી. બસ પછી મારે શું જોઈએ? મેં મારી માને કેન્દ્રમાં રાખી નવલકથા લખવાનો વિચાર કર્યો. ઘરનાઓના બધાના નામ બદલી નાખ્યા. ઘટનાઓ તો એ જ યથાર્થ અને એ જ વાસ્તવિકતા. સંવાદોમાં કંઈ ખાસ ફેરફાર ના કર્યો અને લખાઈ સર્જાઈ ભરભાખડું. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયનું 2005માં અમૃત વર્ષ હતું, અમૃત પર્વ વર્ષ હતું. 75 નવા પુસ્તક પ્રકાશિત કરવાના હતા. તેમાં ભરભાખડું સ્વીકારાયું. અમૃત મહોત્સવ પત્રિકામાં તેના વિશે પરિચય અપાવ્યો. આ નવલકથા ભવિષ્યમાં ખૂબ જ પ્રતિષ્ઠિત કૃતિ બની શકે તેમ છે અને આ વાત સાચી ઠરી. ઘણી વખણાઈ, ઘણા ઇનામ મળ્યા. છેક સાહિત્ય અકાદમી દિલ્હીના 3 પુસ્તકોમાં જઈને દહેલેયા દઈને પાછી આવી. આ નવલકથામાં 20મી સદીના 2-3 દશકનું ચિત્રણ છે. ગાયકવાડ સરકારના રાજ્યમાં તમામ જાતિના બાળકોને ભણવું ફરજિયાત છે તેવો ઢંઢેરો પીટાયેલો. ગામડાની પ્રજાને દલિતો શાળામાં ભણવા આવે તે ગમતું નથી. વાલો પોતાની દીકરી મળીને શાળામાં દાખલ કરવા ઈચ્છે છે. તે વખતે નિશાળમાં કોઈ દલિત બાળક ભણતું નહોતું. આ મળીને નિશાળમાં દાખલો આપવાની વાત સવર્ણ અને દલિતો વચ્ચે સંઘર્ષમાં પરિણમી. ગામ સમાજનું રાજકારણ, જાતિકારણ, સવર્ણોનું અન્યાયી વર્તન અને તેની સામે દલિતોનો બચાવ, તલસાટ, આભડછેટ, ધાર્મિક પરંપરાઓ વગેરેનું સાંગોપાંગ રીતે અહીં મેં આલેખન કર્યું છે. કેટલું બધું વસમું છે સત્ય લખવું. આ વાત મને નવલકથા ભરભાખડું લખતા સમજાઈ. એ સમયગાળાના ગામડા ધીરે ધીરે ભાગતા જતા હતા. લોકોના ધંધા નાબૂદ થતા જતા હતા, ખાસ કરીને તો વણકરોના. કારણ કે કાપડ મિલોનું આક્રમણ હતું. મિલો ગામડાની આભડછેટ અકબંધ રાખીને ચાલતી હતી, જેથી ગામના યુવાનો આધેડો આનાથી ખૂબ જ આકર્ષાયા. કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ આવી. કસ્બા અને શહેરોમાં
મિલો સ્થપાતી જતી હતી. ગામડું છોડી લોકો શહેરમાં જમા થતા હતા. પરિણામે ભાષા, રહેણીકરણી, ઘરબાર, પહેરવેશ, આદતો વગેરે બદલાતું જતું હતું. સમાજોના રૂપરંગ, શબ્દ, બોલી, લય, સંવાદ કરવાની રીત બદલાતા જતા હતા. દલિત સમાજમાંથી વણકર સમાજ સૌથી પહેલો શહેરો તરફ વળ્યો હતો. શહેરોમાં મિલમાં મજૂરી મળતા દલિતો ચાલીઓમાં સ્થાયી થતા હતા. મિલના ખાતાઓ જાતિવાર વહેંચાઈ રહ્યા હતા. નવી ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ ઊભા થતા જતા હતા. મને થયું દલિતોના આ બદલાતો ઇતિહાસ મારે અંકે કરવો જોઈએ. બસ પછી તો રાસવા સૂરજને મેં દલિતોના શહેરી પ્રયાણ માટે નક્કી કરી. વણાટનો ધંધો છોડી વણકરો કસ્બાની મિલમાં સૂતર કાંતવા લાગ્યા. એમના ખાતા જુદા થયા. એમને શાળ ખાતામાં જગ્યા ના મળી. આ વાત મેં પૂરી ચોકસાઈથી ગામ છોડાવીને મારા કથાનાયકને શહેરમાં મોકલ્યો. સાથે અન્ય સમાજો પણ ત્યાં ભેગા થયા. અજબ નવો કલ્ચર પેદા થઈ રહ્યો હતો. ખાનપાન, રીત રિવાજોમાં બદલાવ આવી રહ્યો હતો. કથાનાયકને ભલી ભલી પૃથ્વી જોવી હતી. વધારે સુખની અભિપ્સા હતી. મેં રાસવા સુરત પૂરો કર્યા પછી બપોર નવલકથા લખી. નાયકને જૂના અમદાવાદની ચાલી અને એ રહેણીકરણીમાં રમવાણ કર્યો. છેવટે કથાનાયક પોતાના કુટુંબ અને અન્ય કુટુંબીઓ સાથે અમદાવાદની વાટ પકડે છે. ત્યાં સુધી આ કથા આવી છે. મારે મારા કથાનાયકને અમદાવાદમાં સુખી જોવો છે. હજુ મારે અમદાવાદની એક નવલકથા કરવી પડશે. નવલકથા કરવી એવું સ્વપ્ન છે. જોઈએ શું થાય છે. મારી નવલકથાઓમાં આશાવાદનો સૂર છે. સુખની શોધ છે. વિડંબનાઓથી મુક્ત થવું છે. અસ્પૃશ્યતા અને ઓશિયાળાપણાથી દૂર જવું છે. એને તજવું છે. મેં મારી પહેલી નવલકથા મલકના અંતમાં લખ્યું છે. નવા મલકની શોધ માટે કહ્યું છે, અમે કોઈ વાટ જોવી નથી. અમે કોઈ વાટ જોવી નહીં. લો હેડો બધા, ઉઠો. ધરતી જેવી માંસ અને આ મલક જેવો મલક પડ્યો છે. નવા મલકની શોધ માટે મેં લખ્યું અને હિજરતના અંતે કહેવાય છે, અમે કોઈ વાટ જોવી નહીં. લો હેડો બધાએ, ઉઠો. ધરતી જેવી માંસ અને આ મલક જેવો મલક પડ્યો છે. એવો જ આશાવાદ નવલકથા બપોરને અંતે છે અને ભગતના મુખે કહેવાય છે. ભગત કથાનાયક અને અન્ય સૌ પરિજનોને ખેરાલુના સ્ટેશને મૂકવા આવ્યા છે. જનારા સૌ ગાડીમાં બેસી જાય છે. ટ્રેન ઉપડે છે. ભગત ગાડીને જોઈ રહે છે. પછી ગળગળા થઈ 2 હાથ ઊંચા કરી આશીષ આપે છે. હવ ફૂંપીને રજો, હવનું ભલું થજો. મારી મલક નવલકથાનું હિન્દી રૂપાંતર ડૉક્ટર કિરણબેન ચૌહાણે મુલક નામે કર્યું છે. પ્રકાશન રાધાકૃષ્ણ પ્રકાશન, દિલ્હી. મલકનું અંગ્રેજી રૂપાંતર હોમલેન્ડ ડૉક્ટર નીલુફર ભરૂચાએ કર્યું છે. પ્રકાશક ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હી. ગીધનું રૂપાંતર વલ્ચર્સ ડૉક્ટર હેમાંગ દેસાઈએ કર્યું છે. પ્રકાશન પેંગ્વિન પ્રકાશન, હરિયાણા છે. ભરભાખડુનું હિન્દી રૂપાંતર ભોર નામે દલપત ચૌહાણે કર્યું છે. તેમાં ડૉક્ટર ઈશ્વરસિંહ ચૌહાણે સાથ આપ્યો છે. પ્રકાશક રાજેશ અકાદમી, દિલ્હી છે. મારી નવલકથાઓને ગુજરાતી ભણાવતી ઘણી બધી યુનિવર્સિટીઓએ ભણાવી છે. હાલમાં હોમલેન્ડ ગુજરાત વિદ્યાપીઠ ભણાવે છે. બપોર ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવાની છે. મારું મન
મારું મન સાહિત્યકારનું ઓછું, કર્મશીલો તરફ વધારે વળેલું છે. સભા સરખોત્સવમાં ખૂબ ઘાંટા પાડીને સૂત્રો પોકાર્યા છે, પોકાવરાવ્યા છે. ટોળાનો હિસ્સો બનવાનું મને ગમતું. ટોળાઓમાં મેં ભાગ લીધો છે. હુલ્લડોમાં પણ મેં આમ કહીએ કે ભાગ લીધો, એમ કહું તો ખોટું નથી. આગેવાન ન થતો, સમજો કે એ મારી મર્યાદા હતી. સાહિત્યમાં મેં કાંઈ ઉડીને આંખે વળગે એવું કામ કર્યું નથી, પણ દલિત સાહિત્ય સ્થાપિત થાય અને લખનારા આવે એમાં મને રસ હતો. એમાં હું સફળ થયો છું. એક વાત છે, એ મારી સફળતા છે. મેં નાટકને ખૂબ નજીકથી જોયા છે. ભવાઈથી લઈને INTના નાટકો, એ અપ્સરથી લઈને આધુનિક અમદાવાદમાં નાટકોમાં જે થયું એ બધું મને ગમ્યું છે. HK હોલ, દિનેશ હોલ, ટાઉન હોલ, પ્રેમાભાઈ હોલ, જયશંકર સુંદરી હોલના પગથિયાં ખૂબ ઘસ્યા છે. એમની કેટલીક મારી વાતો મારી કેફિયત નાટક અને હુંમાં રજૂ કરી ચૂક્યો છું. અહીં એનો અવકાશ નથી. ભેદભાવનો ભૂસનારથી ઉના સુધીના વિશેક એકાંકી મારે ખાતે બોલે છે. હરીફાઈ નામે એકાંકી સંગ્રહ છે અને અનાર્યવર્ત નામે 3 નાટકોનો સંગ્રહ પ્રકાશિત થયેલો છે, જેમાં અંતિમ ધ્યેય અને પાટણને ગોંદરે નાટકો સમાવેલા છે. મને ગમતું નાટક છે રાત રાજનગરની, જે અમદાવાદના શહેરના પુરાણા સંદર્ભે લખાયેલું છે, જે બ્રુડેટી સામયિકમાં પૂરેપૂરું આખું એક જ અંકમાં છપાવેલું છે. દલિત સમાજને સંસ્કૃત કવિતાએ ખૂબ કનડ્યો છે. બહુ ગંભીરતાથી કહું છું. દલિત સમાજને સંસ્કૃત કવિતાએ ખૂબ કનડ્યો છે, કારણ કે ધર્મ પુસ્તકો બધા જ કવિતામાં છંદમાં છે. મનુસ્મૃતિ હોય કે મહાભારત, અત્રિ સંહિતા કે ચાણક્યનું અર્થશાસ્ત્ર, એમાં શૂદ્રોની માઠી બેઠેલી છે. શૂદ્રોમાંથી અતિશૂદ્રો એટલે કે દલિતો પેદા થયેલા છે. અને દલિતોને સવર્ણ સમાજે કચડવામાં કશી મણા રાખી નથી. તમામ ઈશ્વર જાતિ સાથે પેદા થયેલા છે. સૌમાં દશાવતારના રામાયણ અને મહાભારત મોખરે છે. કવિતાએ દિવ્ય પુરુષો અને ભગવાન પેદા કરે છે. કવિતાએ પેદા કરે છે, ભગવાને કવિતા પેદા નથી કરી, એમ મારો કહેવાનો અર્થ આ જ છે. કવિતાએ દિવ્ય પુરુષો અને ભગવાનો પેદા કર્યા છે શબ્દોમાં. એટલે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રામકૃષ્ણના કોયડા ઉકેલ્યા હતા. એમના પેંગડામાં પગ નાખવાનું મારું ગજુ નહીં, મારે મારા નાટક એકાંકીઓથી ઈશ્વરનો ચમત્કાર ખેંચી લેવો હતો. એમને માનવી જેવા દેખાડવાનો મેં પ્રયત્ન કર્યો છે. યુધિષ્ઠિર પત્નીને જુગારમાં હારે, કૃષ્ણ જુગાર સભાને પડકારવાને બદલે દ્રૌપદીના ચીર પૂરે, રાજા હરિશ્ચંદ્ર પોતે વેચાય, પત્ની વેચે, બાળક વેચે, તે પણ કાશી જેવા પવિત્ર શહેરમાં. આને તે કંઈ સતયુગ કહેવાતા હશે. કથાઓ ખૂબ છે આવી. આ બધું પડકારવા મેં એકાંકી અને નાટકનો સહારો લીધો. મેં પુરાણ પવિત્ર પાત્રોને નવો અર્થ આપ્યો, જેમાં શામળ ભટ્ટે કૃષ્ણને નવો અર્થ આપ્યો હતો તેમ. મેં અનામતિયા હુલ્લડો વખતે માણસને કેન્દ્રમાં રાખી હું માણસ નામે શેરી નાટક લખેલું. ભજવેલુંય ખરું. પછી સંજય અને છગન લખ્યું. સર્વનામમાં એ પ્રકાશિત થયું. મહાભારતમાં જેને ધૃતરાષ્ટ્રને સાંભળવા માટે, મહાભારતમાં જેને યુદ્ધકથા ધૃતરાષ્ટ્રને સંભળાવવા માટે દિવ્ય દ્રષ્ટિ મળી હતી, તે સંજય છગન સાથે આજના શહેરમાં નગર ચર્ચા જોવા નીકળે છે. અને નગર ચર્ચા જોતાં જોતાં ચાની કીટલી આગળ પહોંચે છે અને બાંકડા ઉપર બેસે છે. ચાની કીટલી પર કામ કરતો છોકરો પાણીનો ગ્લાસ લઈને તેની સામે આવે છે અને સંજયને એને ગયા યુગની ઓળખ યાદ આવે છે.
અને છોકરાનું નામ પૂછે છે. સંજય, તારું નામ શું છે ભાઈ? રોહિત. રોહિત? ઓહ, યાદ આવ્યું, મેં તને સતયુગમાં ક્યાંક જોયેલો, ગંગા કિનારે, કાશી વારાણસીમાં, પેલા ગુલામ ચોકમાં. તારી સાથે એક પુરુષ એક સ્ત્રી હતા, કેમ ખરું ને? ઓહ, તારું નામ રોહિત કુમાર હરિશ્ચંદ્ર સત્યવાદી ખરું ને? છોકરો એની સામે જોઈ રહે છે. સાહેબ, એક ગ્લાસ પાણી લાવું? સંજય કહે, છગન, હું એનો ચહેરો ભૂલ્યો નથી. છગન કહે, એ તારી જેમ સાપિત નથી, સમજો? સંજય કહે, એ સાપિત જ છે, ચોક્કસ સાપિત છે. મને અતિ જ્ઞાનનો સાપ છે, એને અતિ બોજનો સાપ છે. એણે કોઈ ને કોઈ રીતે બોજ ઉપાડવાનો છે, કચડાવવાનું છે. કેટલા બધા યુગ વહી ગયા. આ છોકરો ગુલામ ચોકથી ચાની કીટલીના ચપણિયા ધોવા સુધી જ પહોંચ્યો. મેં નાટકોનો કોઈ અભ્યાસ કર્યો નથી, જોયા છે. શેક્સપિયર, કાલિદાસ, બાણભટ્ટ, દેશી વિદેશી, જે હાથ વગા થયા, તુગલક, હૈવદનથી લઈ પૃથ્વીવલ્લભ, જાણતા રાજા નહીં જોયા છે. ગુજરાતી નાટકકારોના નાટક માણવામાં મણા નથી રાખી, સમકાલીન લગભગ બધા જ. તોય મારા નાટકોમાં મારો દલિત રંગ છલકાય છે. ઈશ્વરોને ખુલ્લા પાડ્યા છે તો ઈશ્વરોની ડિંગલિયતને પણ છતી કરી છે. અનાર્યવર્ત નાટકના નાયક છે મહાભારતના રચનાકાર કૃષ્ણદ્વૈપાયન. સામે પક્ષે ભીષ્મ અને સત્યવતી છે. બધાના આદર્શ બદલાયેલા છે. આર્યવર્ત સામે અનાર્યવર્તની પ્રબળ માંગ રજૂ થાય છે. આ નાટક રેડિયો નાટ્ય તરીકે લખાયેલું હરીફાઈ માટે અને ભારતીય ભાષાઓના 48 નાટકોમાંથી 5 ઇનામી નાટક પસંદ કરવામાં આવેલા, જેમાં ગુજરાતીમાંથી અનાર્યવર્તનો સમાવેશ થયેલો. પહેલાં એ ગુજરાતીમાં અને ત્યારબાદ હિન્દીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોડકાસ્ટ કરવામાં આવેલું. અંતિમ ધ્યેય નાટક એકલવ્યની હત્યાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને લખાયેલું છે. જરાસંઘ કદાચ એકલવ્યના પ્રસંગની આપણા લોકોને ખબર જ નથી. જે કથાની એ કથા અહીંયા છે અને એ સત્ય કથા છે, સંસ્કૃત મહાભારતમાં છે. અંતિમ ધ્યેય નાટક એકલવ્યની હત્યાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને લખાયેલું. જરાસંઘ સાથેના કૃષ્ણના યુદ્ધમાં એકલવ્ય જરાસંઘનો સારથી હતો, છતાં યુદ્ધના નિયમ તોડીને કૃષ્ણ દ્વારા એકલવ્યની હત્યા કરવામાં આવેલી અને કૃષ્ણ સામે એ હત્યાનો બદલો લેવા જર અને યાકુ એટલે કે એકલવ્યના દીકરો દીકરી એમના પ્રતિશોધની કથા કહેવાય છે. નાટક પાટણને ગોંદરે વીર માયાના બલિદાન પર આધારિત છે. તેનું અર્થઘટન મેં સાવ જુદું કર્યું છે. વીર માયા દલિતોના પહેલા ગુરુ છે. એમાંથી દલિતોમાં ગુરુ પરંપરા શરૂ થયેલી છે. એમના જીવનના કેટલાક અંશ લઈને ઢેડનો વેશ રચવામાં આવેલો. કહેવાય છે કે ભવાઈ દલિતોના તુરી સમાજના લોકો ભજવતા ન હતા, જ્યારે તરગાળા સમાજના લોકો એ ભવાઈને વિકૃત રીતે ભજવતા હતા. મહિપતરામ રૂપરામે 1872માં આ વેશને લખી લીધેલો, જે ભવાઈના પુસ્તકમાંથી મળી આવે છે, જેની નકલ મારી પાસે છે. તે ઘટનાને અહીં જુદી રીતે આલેખવામાં આવી છે. આ નાટકનું અંગ્રેજી રૂપાંતર થયેલું, જે ડીપી મિશ્રાના પુસ્તકમાંથી મળી આવે છે. નાટક રાત રાજનગરની એ અમદાવાદની સ્થાપના વખતે અહમદ શાહે કરેલા અત્યાચારની કથા છે. માણેકનાથની હત્યા, કોટ પાડી નાખવાનું જુઠ્ઠાણું, નગરશેઠની પુત્રવધૂનું અપહરણ અને તેની હત્યા વગેરેના લંબાણપૂર્વકની આ નાટ્ય કથા છે. મારો એકાંગી સંગ્રહ હરીફાઈ, જેમાં દિવાલો, પોપટ ભૂખ્યો નથી જેવા
એવોર્ડ વિનર એકાંકીઓ છે અને પુસ્તકને પણ એવોર્ડ મળેલ છે. કેટલાક એકાંકીના ઘણા પ્રયોગો થયા છે અને પ્રયોગો પણ ઇનામ પાત્ર ઠરેલા. કેટલીક યુનિવર્સિટીઓ અને આ પ્રયોગો ઇનામ પાત્ર ઠરેલા. કેટલીક યુનિવર્સિટીઓમાં આ પુસ્તક પાઠ્યક્રમમાં પણ સ્થાન પામેલ. મેં દલિત સમાજના સાહિત્ય સાથે બોલીને પણ સાચવી રાખવા માટે દોતર પરગણાના વિસ્તારના તળના શબ્દોનો કોર્સ કર્યો. તે પછી ડૉક્ટર રમણ માધવે પણ એક કોર્સ કર્યો, દીનુ ભદ્રેશ્વરીએ પણ એક કોર્સ કર્યો, ભાઈ પીએ પરમારે પણ કોર્સ કર્યો. એટલે કે દલિત એક શબ્દકોશ મિત્રોએ પાછળ જે પાછલી પેઢી તૈયાર થઈ એનો હું આનંદ અત્યારે વ્યક્ત કરું છું. દલિતોના સામાજિક ધાર્મિક રીત રિવાજો હિન્દુઓના રીત રિવાજોથી સદંતર જુદા છે અને જે પાઠ પૂજા જુદા પ્રકારે કરવામાં આવે છે તેનું સંશોધન કરીને નરસિંહ કે નરસંગ પાઠ, રામાપીરનો પાઠ કે અન્ય ધાર્મિક પરંપરાઓ વિશે મેં લેખ કર્યા. એ લેખના આધારે ડૉક્ટર રમણ માધવે એક સરસ પુસ્તક કર્યું અને ચરોતર વિસ્તારના દલિતોની પાઠ પરંપરા એટલે કે ઓત્સવની વાત કરી. બહુ સરસ પુસ્તક એમણે આપ્યું છે. વિવેચન રસદર્શનના 3 પુસ્તક કર્યા અને બીજા 25 લેખ પુસ્તક થવાની રાહ જુએ છે. 7 જેટલા કવિતા, વાર્તા, સમગ્ર દલિત સાહિત્ય વિશેના સંપાદન કર્યા. હું એક વાતે આજે રાજી છું કે દલિત સાહિત્યકાર અન્ય સાહિત્યકારોની હરોળમાં ગર્વપૂર્વક ઊભો રહી શકે છે. જે લોકોને શબ્દથી દૂર રખાયા હતા તેઓ સાહિત્ય રચે છે. તેઓનું સાહિત્ય પાઠ્યક્રમોમાં જાય છે, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને સાંપ્રત આધુનિક સાહિત્યની ધારાના પ્રવાહને ધસમસતો રાખે છે. આજે લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ પીએચડી થયા છે અને પીએચડી થયા જેમણે દલિત સાહિત્યને વિષય બનાવ્યો હતો અને હજુ પણ બીજા એક બેન અહીંયા પણ થઈ રહ્યા છે. એ દલિત સાહિત્ય ઉપર પીએચડી કરી રહ્યા છે અને દલિત સાહિત્યને વિષય બનાવી પીએચડી થયા છે. અન્ય હજુ થશે. અને છેલ્લે આજના જેવા તડકાળુ દિવસે દલપતરામના ઊંટે એના લબડતા ઓઠે મારા કાન પાસે આવીને વ્રજ કવિતા સંભળાવેલી. ચાદર ઝીની ઝીની કબીરા રંગ પોત કછુ નાહી, जिसके अंग चढ़े निर्मोही उसी रंग में ही ढल જાય. હું સાચે જ સાહિત્યના જે રંગમાં પડ્યો એમાં પૂરો રંગાયો તો નહીં, પણ છાંટણા તો ઉડ્યા, છાંટા તો પડ્યા અને એના લીધે હું આજે તમારી સામે છું. હું આપ સૌએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું આમાં પણ હવે હું જે કવિતાઓ તો મારે વાંચવાની જ છે. મેં દલિત કવિતાઓ સાથે સાથે મેં બાળ કવિતાઓ પણ લખી છે. લગભગ એક કવિતા સંગ્રહ થાય એટલી. અને પહેલાં હું એક બાળ કવિતા વાંચીશ. ઉંદર મામા દરથી નીકળ્યા, કાને લગાવી ફોન. કેમ કે દુનિયાનું પ્રિય પાત્ર છે ઉંદર. ઉંદર મામા દરથી નીકળ્યા, કાને લગાવી ફોન. ચૂંચું હલ્લો વધતા વધતા જોતા ચારે કોર. મ્યાઉ બિલ્લી માસી વધતા, હલ્લો કોનું કામ. અવાજ તારો જાણીતો છે, કેમ કરી તે યાદ. હલ્લો માસી મ્યાઉ તમારું સુણતા રાજી થાઉં. દિવસ રાત યાદ કરીને ચૂંચું ચૂંચું ગાઉં. દીકુ તારું ક્યાં છે રે ઘર, મળવાને હું આવું. અપવાસી શું અપવાસી ડરીશ ના રે, હજ કરવાને જાઉં. માસી ઘર છે સાવ સાંકડું, ક્યાંથી રે બોલાવું. હલ્લો ભાણા હલ્લો ચૂંચું, મળવાને તું આવ. તારા ભાઈ મ્યાઉ કહીને રોજ કરે છે યાદ.
હલ્લો માસી કામ ઘણેરું, ક્યાંથી મળશું પ્રેમ. હલ્લો માસી કામ ઘણેરું, પછીથી મળશું પ્રેમે. આજે કરવું શોપિંગ મારે શ્રીમતીજી સાથે. હલ્લો ચૂંચું કેમ ફોન કટ કીધો. ઉંદર મામે ફોન સંભાળી ખિસ્સામાં જટ મૂક્યો. મેં પહેલી કવિતા જે લખેલી પરકિયા. હુંય થાક્યો છું આ પરકિયા સંસ્કૃતિમાં જન્મ લઈને. તું પણ ચાલ માધવી, આ દ્વારે દ્વારે ખડકાયેલા મંદિરોને નાખીએ ઊંડા ધરામાં, ને આપણા આ નાગડા બાળકોને નાખીએ બાવનિયામાં. એમને નહીં ગમે આ જીવવું. પેલા શંકરાચાર્યો આપણ સૌને શાપિત ગણે છે. માધવી, આપણે ઝૂંપડામાં ના ભરાતા વર્ણવાદીઓને તેમાં લગાડવા દઈએ આગ. તેઓ પણ જરૂર દાસશે અને આપણે ભલે થઈએ રાખ શુદ્ર થવા કરતાં. આ બધા જેસલમેરની બહુ કવિતા ચાલે છે. તમે યોગેશભાઈએ પણ જેસલમેરની કવિતાઓ લખી છે. મારી પણ જેસલમેરની એક કવિતા છે, જેસલમેરના બજારે. તમે એકવાર હોઢણી પરથી હેઠા ઉતરો દલુભા. તમે એકવાર હોઢણી પરથી હેઠા ઉતરો દલુભા. તમારો પડછાયો કે તમારી બોંકી મૂછનો વાળ પરખાઈ ગયો તો બૈડો આ ભાર નહીં ઝીલે. ધડાધડ પડશે ડાંગોના કણસાટ. એક હોમટી ગોંગરતી 52 હોઢણી બોહાકો નાખતી રણવગડે મિલી દેહે ડોટ. સૂરજ તરફડી હંતાવા વાદળું હોતશે. ભાઈ આ તો રાજપૂતેરું ગાંવ. કટાયેલી તલવારોની ધાર તણખા થાય. મૂછે લટકેલા લેબુડા લેલું ઝૂલશે લટકશે. માટે કહું છું દલુભા, જેકારો હોંઢણી પહેરી જાઓ પડસાય. જુઓ, ઝીણું જગતું પામડી વણી પાઘને છેડે મોરપીંછનું ફૂલ લટકણિયું બાપડું ધરુજી રહ્યું છે. જાણે હવાના તોરેલા તોફાનમાં ઉડે હુક્કું પોન. સાચું બહુ કહું છું, સાચું બહુ થયું. જેકારો હોંઢણી એને બાપડીને લાજ્યો હશે થાક. અને દલિતોના હામી. આ મારી છેલ્લી કવિતા છે, દલિતોના હામી. સાહેબ સત્તાની ખુરશીએ બેઠા. ઓફિસનો સફાઈ કામદાર રોજ પહોંચે એમના ઘેર. પાછલે બારણેથી અંદર કરે સફાઈ. ટોયલેટ બોયલેટ બાથરૂમ સાથરૂમ સૌ ચોખ્ખું ચણાક. દિવાળીએ સાહેબના ટૂંકા પડતા જૂના કપડાં વાસી વધેલી મીઠાઈનો ઉપહાર બક્ષે. ઉપરની આવકનો અધેલો તેની તરફ છૂટ્ટો ફેંકે. સલામ કામદારની ઝૂકી કમર. જમણા હાથના જુહાર, ડાબા હાથમાં હોય અસબાબ. હવે વર્ષો પછી રિટાયર થયા સાહેબ. હવે સાહેબ સત્તાની ખુરશી પરથી નિવૃત્ત. ઓફિસનો સફાઈ કામદાર હજી એ પહોંચે છે એમના ઘેર. અંદર પાછલે બારણેથી કરે સફાઈ. ટોયલેટ બોયલેટ બાથરૂમ સાથરૂમ બધું ચોખ્ખું ચણાર. દિવાળીએ સાહેબના મોટા પડતા કપડાં, જૂના કપડાં, વાસી વધ્યું ઘટ્યું ધાન, મરતા વધેલો અધેલો એમની તરફ છૂટતો ફેંકે. સલામ કામદારની ઝૂકી કમર. જમણા હાથના જુવાર, ડાબા હાથમાં અસબાબ. આ છે દેશની આજની પ્રગતિ. કહેવાય છે કે સાહેબ દલિતોના હામી છે. કોઈને સવાલ હોય દલિત સાહિત્ય વિશે, દલપત ચૌહાણ વિશે. હું આત્મકથા લખી રહ્યો છું. પહેલો હપ્તો કુમારમાં છપાયેલો, 2 હપ્તા
બુદ્ધિપ્રકાશમાં છપાયા અને ત્રીજો હપ્તો પણ આવશે બુદ્ધિપ્રકાશ કે ચોથો હપ્તો બુદ્ધિપ્રકાશમાં જ આવશે. હું બુદ્ધિપ્રકાશમાં હપ્તાવાર કરીશ. એમાં જે નથી કહેવાયેલી વાતો, જે બધાની જેમ દુખડા જ ગણવાના એવું નહીં, પણ જે મારે સમાજમાં દલિતોએ જે વેઠ્યું છે અને કેન્દ્રમાં એક નવલકથા, એ તો આત્મકથા નથી પણ આત્મકથાત્મક નવલકથા છે એ મારી, એટલે મારા પોતાને હું મારી જાતને કેન્દ્રમાં રાખીને લખેલી છે અને એ કદાચ 1-2 વર્ષમાં એ પૂરી થશે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભીમ. આપણે જન્મદિન નિમિત્તે કેક લાવ્યા છે, તો આપણે કેક કટિંગ કરીશું. બધાની જો મંજૂરી હોય તો 85 મેં કેક કાપી, એ પહેલા એક કાપી નથી. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એમને પૂરતો ન્યાય આપશો. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે ત્યાં ઊભા રહી એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.